સતગુરુ મહારાજની જય. હે પોસા ભગત, હા આ બધા કહે છે કે મેળ કરો મેળ કરો. આ મેળ એટલે શું એ જાણવા તમારી પાસે માંગ્યું છે. મેળમાં જો આ ત્રણે તાલી હોવા જોવે. બોલવા વાળાનો, પછી જે એ હાથમાંથી વાગતો એનો તારે એક થાવો જોવે, પછી કે ઓલા ઢોકરનો તાલ એક થાવો જોવે. એમ આપણે તે આ જે આમાં મેળ જ કરવાનો છે. જ્ઞાનમાં મેળ ન થાય ને ત્યાં સુધી સમજાતું નથી. એ તો નકર એક માનો ને બકરાનું સાંભળું હોય, જ્યાં ઢોકર મીઠું હોય ને એ બકરાનું સાંભળું હોય. એ સાંભળાથી મઢે એ પાતળું હોય એટલે એ જો હવે એને અઠવાડિયુંથી મેળ થઈ જતો હોય સાંભળાને, તો આપણે માણસને મેળ ન થાય એમ હું કહું છું. જ્ઞાન લઈ આવે છે છતાં મેળ થતો નથી. ગુરુનો શિષ્યનો મેળ નથી થતો. એ બધું નોખું નોખું વાગતું હોય. જ્યાં જાવ ને કે જ્યાં તા પણ સમજાણું નહીં, પણ મેળ થયો નથી. મેળ એટલે મળી જવું, એકા બીજીમાં મળી જવું. પેલા ત્રણે રાગ જે હોય ને એનો એક જ મેળ થઈ. પણ અત્યારે મેળ કેમ નથી થતો? ગુરુને ગુરુ થઈને બે આવો છે, પછી કોઈ મેળ થાય નહીં. એને શિષ્ય જ રાખવો એટલે મેળ થતો નથી. નકા બે ને એક થઈ જાવ. ઓલા ત્રણે એક થયા ને એમ આ બે ને એક થઈ જવું જોવે. આ બે વિશે અંતર રહી, અંતર નો રહેવું. હા, એ ભાંગવું જોવે. એટલે કીધું ને કે અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનભાઈ. આ અંતર ભાંગતું નથી એટલે મેળ એમાં નથી થતો. એને ગુરુ થઈને બે આવો બરાબર. પૂજા કરાવી છે, પગ ધોઈને પાણી પાવા છે, દક્ષિણાઓ લેવી છે, એટલે મેળ ક્યાંથી થાય? ક્યાંથી થાય? અને શિષ્યને સમજાય એ ક્યાંથી આજ્ઞા? જો એને કે ઘાટ આડે આપણે વળગાડી દેવી એટલે એને ઘાટ દેખાય બરાબર. પછી તો એ ગીરે ગુરુના પોટા મૂકે. આદે તો ગુરુ કાયમ અહીંયા હોય નહીં, પછી એના પોટા મૂકે ને ત્યાં દીવા ધૂપ આરતીઓ કરે. પણ આ વસ્તુ સમજવા જેવી છે ભાઈ. કાંઈ પૂંજાઈ કરવા જેવી નથી. પૂંજાઈ તો પાખંડ છે. હવે એ નકલ વસ્તુ થઈ. ફોટો જે છે એ નકલ વસ્તુ થઈ. એને પૂજા કરો તોય ભલે, ન કરો તો એ ફોટો તમને કાંઈ કહે નહીં. પણ આ જો આ પછી પાછા ક્યાં છે કે આ દક્ષિણા દો એ તમારો વિવેક છે. એટલે આ વિવેકની જે ખબર જ નથી કે વિવેક કોને કહેવાય. વિવેક રહ્યો ને જ્ઞાનથી મોટો ભાઈ. જ્ઞાન ગમે એટલું હોય ને ત્યાં જાઓ ને કાંઈ વિવેક ન થતો હોય, તમને સારો આવકારો ન મળતો હોય, તો એ જ્ઞાન શું કામનું? શું કામનું? એ વિયોગ વિશે એક દાસ સવાઈએ કીધું છે કે વિયોગ તણી જેનામાં વાત નહીં, ભક્તિ તણું ભાન નહીં, કર્મ હીણાને કેવું શું? એવું સવારામ બાપુ કહી ગયા ને કે જો જ્ઞાન હોય ને વિવેક હોય. વિવેક વિનાનું જ્ઞાન નકામું બરોબર ને. આશરો લઈને બેઠા હતા. આ દાસી જીવનને તમે વાત કરો છો કે લેણું થઈ ગયું. શું લેવા થઈ ગયું? વિવેક કરવા. આવો બાપા, બેહો બાપા. એને હોય ન હોય તો એના ટાઈમે ભોજનનું કરવું જોવે. બધી વ્યવસ્થા કરવી પડે. આ કઈ તોરલે અમથા નથી અંગ અટાણે મૂક્યા. સમય સારો હશે અત્યારે. આ સમય દો ને આમ કરો ને તો આવો ક્યારેય સમય નહીં થાય. અત્યારે ગરીબમાં ગરીબ હોય ને તો એને અંગ અટાણે ન મૂકવા દો. મૂકવા દો. 5 જણા આવ્યા તો એ હાઈસવી લે. એટલે એમ અત્યારે સમય સારો છે. બહુ સમય સારો આવી ગયો છે. આ જ્ઞાન આમાં નથી થતું. જ્ઞાન નથી થતું. મેળ નથી થતો. આ તમે વાત કરી ને કે આ મેળ શું, પણ એ મેળ જ નથી થતો. તો કે ગુરુ થઈને બે આવું પૂંજાવું છે, દક્ષિણાયું લેવે, પછી મેળ ક્યાંક થાય? કારણ કે વિવેક, વર્તન, વિચાર ત્રણે એક થઈ જાય. એને મેળ કહેવાય. પાછું એનું વર્તન જેવું એ બોલતો હોય ને એવું એનું વર્તન હોવું જોઈએ. એનો વિચાર એવો થઈ જવો જોઈએ. એ ત્રણે એક થવું જોઈએ.
એનો વ્યવહાર કમ્પ્લીટ હોય. હા બોલ્યો ને અભી બોલ્યા અભી ફોક એને જ્ઞાન નથી કહેવા તો પૂછ્યા આવજો આવજો ક્યાં જાવી તાકી હું બહાર ગામ છું, ફોન કરો તાકી બહાર ગામ છો. હવે ફોન તો અત્યારે ખોટું બોલવાનું સાધન થઈ સાધન નકર ફોન કેટલો ઉપયોગી છે અત્યારે તમારે ધોરા મટી જાય. હા બરોબર ને, તમે ફોનથી જાણી લ્યો છો એટલો ઉપયોગી આ ફોન છે. લ્યો હું તો એમ કહું છું કે અત્યારે આ ફોનથી જ આ બધું હાલે. વહીવટ ફોનથી થઈ ગયા, પૈસાની લેતી દેતી ફોનથી થઈ જાય. મારા ખાતામાં તમારા ખાતામાં ફોનથી નાખી દઉં નાખી. તમારે લેવા જવું ન જવું, ગ્રાણીએ ન જવું, આવી સુવિધા. જો આ બધો મેળ જ છે કે નહીં? મેળ કેવો એ ફોનનો મેળ છે. એમાં બીજાના ખાતામાં વ્યાજ હતા કોઈ હાંકે ને એ બધો મેળ છે. એમ મેળ થવો જોઈએ. જ્ઞાન વસ્તુ એવી છે કે મેળ થાય ને તો જ જ્ઞાન થાય છે, પણ મેળ થતો જ નહીં. ગુરુ શિષ્યનો મેળ નહીં થતો, બીજું તો આપણે આગળ ક્યાં કરવું? એ ગુરુ ભાઈઓની વાત જ શું કરીએ? આ તો કોઈ જ્ઞાન લેવા જતા હોય છોકરાનો સંબંધ ન થતા હોય ને, હાલો ને કે આપણે બધા હારે ઓલા જ્ઞાન લીધું છે, બધા ભેગા મળવીને એકા બીજીને ઓળખાણ થાય, સંબંધ થાય. આ ઉપદેશ લીધો બે દીકરી ક્યાંક મારા છોકરાનું ક્યાંક ધ્યાનમાં રાખજો, દીકરીનું ન કે મારા છોકરાનું ક્યાંક ધ્યાનમાં રાખજો. એ હાચું તમારું. અત્યારે જ્ઞાન હિંમત થઈ ગયું, એ ઓલો મેળ કરવા જાય છોકરીના સંબંધનો મેળ કરવા હાટો જ્ઞાન લે. હવે જ્ઞાન કેમ થાય લ્યો બોલો તમારે? એટલે જ્ઞાન વસ્તુ કોઈ આવી નથી, એ બધું થઈ જાય, ઓળખાણ થઈ જાય, પણ પહેલાં તો આપણે રહેણી હોવી જોઈએ. બરોબર ને? રહેણી એવી હોય તો તમારે કોઈને કહેવું નથી જોતું કે મારા દીકરાનો સંબંધ કરાવો, સામેથી આવે છે. એટલે આ વસ્તુ આમ થઈ જશે. રહેણીના ઘીરે જો ને તો રહેણી ક્યારે આવે? મેળ થાય તો જ રહેણી આવે, નક ન આવે. બોલ્યા એટલું પાળે એનો મેળ કરવો જોઈએ, કે આપણે બોલ્યા છીએ ને પાળવું જોઈએ, એ મેળ હોવો જોઈએ. રામ રામ કરીએ, રામ રીઝે નહીં. ના નો રીઝે. રામ ભજવાની કોઈક રીત હોવી પડે, રીત છે એની રીત છે. ગોળ ગોળ કરીને ગળ્યું ન લાગે. ખાવો જોવે. આ તમે કીધું ને તોરલ ની વાત કરી ને, તોરલ પાસે એક પાછળ લોટ નતો કરે અને સંતો આવીને ઉભા રહ્યા હતા. અને એ વખતે તોરલ ને હુજ્યું કે આજ ભલે મારું અંગ મૂકી દેવું પડે પણ મૂળ સાધુ ને જમાડવા છે. મારો આશરાનો ધર્મ, એ આશરા ધર્મ આવ્યો. ત્યારે પછી સિદ્ધિર શેઠ ની દુકાને ગયા ને કે પણ તારી પાસેથી લેવું શું? કે સિદ્ધિર શેઠે એવું કીધું, સહેજ નહીં તારી પાસે શું લેવું? તું બે દીકેડ શું મને આપી? તારું શરીર રહ્યું એ મને દે તો તને જોવે એટલું લઈ જતું દુકાને. વસન પાળવું પડે, વસન પાળવું જોવે તો મળે, નકર ન મળે. આ બધી એવું છે. એવી આ તો ભાઈ લે એ સંતોને સંતપણા નથી કે મફતમાં મળતા. એના કે એના મૂળ સૂકવવા જોવા. સંત થવું હોય મૂળ સૂકવવા જોવે. એ બે બોલ્યા ને બે ફોક એનું કામ જ નહીં. એનું કામ એમાં આ જ્ઞાન ધારામાં જ મેળા જ નહીં થાવે એવું. આમાં મેળ થવો જોવે, પણ મેળ થતો જ નહીં. તો કે આમાં આપણે શું છે? આ આખી યજ્ઞ નથી, આખી દુનિયાનું એવું છે કે સ્વરથ વિના કરે નહીં પ્રીતિ, આ છે જગતની રીતિ. સ્વરથ હોય ને તો જ પ્રીત કરે ને કરતા જ નહીં. તો આમાં તો ગંગા સતીમાં અહીંયા એવું કહી દીધું કે આશા ને તુજને એકય નહીં ઉર્મા પાનભાઈ, એને આશા તુજને કાંઈ ન હોય. કદાચ તમે અહીંયા જાવ તોય ભલે, ન જાવ તો ભલે, એને કોઈ આશા કાંઈ હોય નહીં. એને તેનો તાર મળી ગયો છે. જીવનનો સુર ચાલે છે એક તારા દિલમાં. જો એ પોતાનામાં જ પીડ્યો છે, આખા જીવનનો સુર એ પોતાના પીડ્યો છે. સતારા વાણીમાં ગાયું એમ, પણ એ સુરને જાણવો જોવે ને. મેળ હોય જ જણાય, પણ મેળ જ નથી ખાતો, હાથો જ નથી બાંધતો. હા ધારા તૂટી દેવે પંડિત ની ત્યાં હાથો કીધો તો ને, એ મેળ થઈ જવો જોવે.
એ જ્યારે લોઢું તપાવો ને કઈ હાંધો થાય, ટાઢે ટાઢું જુદું જ રહે, જુદું રહે ન પણ એ જ્યારે બે આમાં શેરા ધગી ગયા હોય ને કઈ મેળ થઈ જાય, બે હરખા થઈ જાય ને પછી મેળ થઈ જાય ને હાંધો થઈ જાય. એમ એને મેળ કહેવાય. કાં તો ગુરુ ટાઢો હોય ને કાં શિષ્ય ટાઢો હોય, એટલે એ હાંધો જ નથી બાંધતો, નથી બાંધતો, નોખું નોખું રહે, નોખું રહે. જો આ ભક્તિમાં ગરમ સરમ નરમ એકય ન હાલે, બહુ ગરમ થઈ જતો હોય તોય ન હાલે, આવ ઢીલો હોય નરમ તોય ન હાલે, અને શરમ રાખતો હોય કે મારે ઉઠીને આ મારા ગામમાં વાવા થાય ને મારે ક્યાં ગુરુ સહીને જવું, તોય નહીં જ મેળ આવતો. અહમ હોય તો મેળ આવે નહીં, એટલે શરમ એમાં ન હાલે. એટલે આ વસ્તુ છે ને જ્ઞાનની ધારા દેવી છે કે જો મેળ થાય ને તો જ નથી કહેતા કે મનડું માને તો ભક્તિ વારજો, બરોબર ને? એ મનડું ક્યારે માને? મેળ થતો હોય જ માને ને માને નહીં. નકર સવારામ બાપુએ કીધું કે ભક્તિ જેને અવિસળ પદ જેને મળ્યું, હા, એ લગ્ન કરીને ઘરે લાવો, લગ્ન કરીને ઘરે લાવો અને સુરતા રાણીને સમજાવો કીધું ને. હા, સુરતા રાણીને સમજાવો તો જ ભક્તિ થાય છે, નકર નહીં થાય. શ્રોતા સુગર બને ને હા, તો જ શબ્દ ને ભેટે ને કોઈથી ભેટે નહીં. આપણામાં જ્યાં સુધી મલિનતા હોય ત્યાં સુધી જ્ઞાન થાય નહીં. શું કે ઠાવો ઠાઈશ મેલ ભર્યો છે, એટલે હવે એમાં ઓલું નવું ક્યાં આવે? એટલે બારોબાર વ્યૂ જાય કે ભાઈ આ સત્સંગમાં જ્યાં તા પણ કાંઈ અમને એમાં ખબર પડે નહીં. ખબર ક્યાંથી પડે? જે જૂનું ભર્યું છે એમાં ક્યાંય ખબર. ગમે આપણે લખવું હોય તો એ કાગળ કોરો હોય જ લખાય, નકર આડાવાળા લીટા ઘુમા જ નાખ્યા હોય, એમાં લખવું શું? એટલે આ વસ્તુ એમ છે, આડું ઓળું આપણે જે કાંઈ ઘડી નાખ્યું છે ને એ પહેલાં કાઢવું જોઈએ. આપણે અંદર જગ્યા નહીં ખાલી, છેવટ આપણે બીજો કાંઈ મેલ ન હોય તો છેવટ અંધશ્રદ્ધા ભરી જ છે. ગુરુ કરાવી અને માતાજીને ભગવાનની પૂજા નહીં કરું તો એ મારું નિકંદન કાઢી નાખીએ. આવી બીક હોય તો નહીં મેળ આવતો, આ મચીવાનું કામ. એવી કોઈ બીક રાખે તો મેળ નહીં થતું કે ગુરુને ઓલા જવા મારા સત્સંગમાં ભજનમાં વ્યાતો થઈ જઈશ ને મારા ભગવાનની પૂજા નહીં થાય કે મારા માતાજીની પૂજા નહીં થાય, આવી બીકથી ને અમુક રહી જાય સમજ્યા. પણ આદિ કાળથી આપણા ગઢિયા ભગવાનોને માતાજીની પૂજા કરતા દયા છે, પણ કોઈ આપણને આ રાજા સાહેબમાં છોડાયા ઘરનું તમારા મકાન નતું, બોલો એ રાજા ક્યાંક ભરો ઉતારો હાલો તમને નહીં રાખવાના, એટલે ઉતારો લઈને વ્યૂ જવાનું. મકાને ઘરના આપણે નતા, તો આપણે આદિ કાળથી આ ભગવાનોની પૂજા આ માતાજીને પૂજાઓ કરવી, નિવત કરવી, થાળ ધરાવી, તો એ એકય ભગવાને આપણે સામું જોયું નહીં. અને આ પોરબંદરમાં વાણિયાના ઘીરે ગાંધી બાપુએ અવતાર લીધો, એ ઠેઠ આફ્રિકા ભણવા ગયા, અને એમને કોઈ દુઃખ નહોતું, એમના બાપુ દીવાન હતા. અને એ કહે છે કે અહીંયા આફ્રિકાના બેરિસ્ટર બન્યા હતા અને અહીંયા કાળા ગોરાનો ભેદ મટાડ્યો. એ ધોળો હોય કાળો હોય એમાં મૂળતો માણસ છે ને, કાળા માણસોને ત્રીજા વર્ગની મુસાફરી ગાડી રેલગાડી હાલે ને એને વાયેલા ડબ્બામાં બેસવાનું આવે, આગળના ડબ્બામાં એને માગ ન મળે. આ રીતેનું અહીંયા એટલું ઊંધું હતું. એ જો અહીંયા એ લડત પહેલી આફ્રિકામાં ચાલુ કરી, બેરિસ્ટર હતા, કાયદો લાવ્યા, અને પછી એ ભારતમાં આવ્યા તો એ કદાચ અંધાધૂંધી હાલતી. એટલે આ ઝુંબેશ કંઈ એકલાએ નથી ઉપાડ્યો નથી, પણ એમને ઘોડે જે કાંઈ વકીલો હતા ને એ બધાને મળ્યા કે ભાઈ આ રયત બહુ હેરાન થાય છે આમાં, અને આ રીતનું કેટલું હાલે, આદિકાળથી આમાં હેરાન થતા રહ્યા છે, તો પછી આનું કંઈક આપણે નિયંત્રણ કરવું જોવા તેથી એ બધા કાયદાએ એ વકીલો બધા ભેગા સરદાર વલ્લભભાઈ હતા, ઘણા એવી છે ક્રાંતિકારો વીરો હતા એમાં. અને એ ક્રાંતિકારો વીરો શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ આ બધા અત્યારથી લડવા તૈયાર થઈ ગયા હતા.
પણ એમ અત્યારથી ફાવા દે એવો નતો. એ આપણે જ માણસો એને રાખેલા હતા અંગ્રેજોએ, એટલે અત્યારથી ફાવે એવું હતું નહીં. પણ આપણે શિવાજી મહારાણા પ્રતાપ પણ આમ નતા હારે એવું, બરાબર ને. પછી આમને જો અહિંસા પરમો ધર્મ પહેલું એ જ સૂત્ર એમને જે કંઈ આપણે બુદ્ધ ભગવાનનું હતું કે અહિંસા પરમો ધર્મ, કોઈની હિંસા કરવી નહીં, પણ આપણે એના કાયદાનો ભંગ કરો. એ શું શીની ઉપર રાજ કરશે, હાલો એનો કોઈ વસ્ત્ર આપણે નહીં લેવા, ઘીરે ઘીરે રેંટકા મોકલાઈ દીધી. એટલે આ વસ્તુ કરવી જોવે છે. કોઈ જો કહેતો હોય ભગવાન આમ કીધે થઈ જાય નથી થતું. એ બધું આ વસ્તુ કરી જ્યારે આપણો દેશ આઝાદ થયો પછી નવા કાયદાનું ઘડતર ડૉક્ટર આંબેડકરે કર્યું. આ સંવિધાન જો આવી ગયું અત્યારે સબ સરખા, આમાં કોઈ જ્ઞાનની વાત ઊંચો નીચો કે એવું કાંઈ નથી. કાયદો બધાને માટે હરખો હોવો જોઈએ એમ. પછી ભલે ગમે એ હોય, કાયદો તો બધાને લાગે, વડાપ્રધાનને લાગે, વડાપ્રધાને ખોટું કરતા ત્યાં કાયદો લાગે, રાષ્ટ્રપતિને કાયદો તો લાગે. હવે આવા આ ભારતના કાયદાના ઘડવૈયા ડૉક્ટર આંબેડકર, ભીમ સાહેબ, જો એના પૂતળા ઊભા મૂકી દીધા. નકર એ જ્યારે ભણતા ને તો 20 ફૂટ આમ શેટા બેન ભણતા, ભેગા બેન નથી ભણવા દેતા એમને. આ બધી શેઠ એટલી હતી એ 20 ફૂટ શેટા બેઠા હોય, અને છતાં એને ધ્યેય હતો ને જો આ અભ્યાસ એવો કીધી અને આ કાયદા ઘડવા એટલે એ કાંઈ જેવી તેવી વાત નથી. એમાં ક્યાંય આગુ પાછું ન હાલે. એ બધાએ નજર દોડવી કે આ કાયદો બરોબર છે કે નથી, એ રીતેના જ કાયદા હોવા જોઈએ. એટલે આવા ભગવાન આપણને મળી ગયા ત્યાં આપણે છૂટાય થયા છીએ. પેલી પૂંજાયું કરીને થાક્યા પણ ક્યાંય મેળ આવ્યો નહોતો. એટલે જેમ છે ને એમાં માણસે જ ઊભું કર્યું છે, માણસ સિવાય કાંઈ બન્યું નથી. આ કોઈ કહેતો હોય ભગવાને કર્યું છે, કામ કર્યું છે. જો ભગવાને સૃષ્ટિની રચના કરી હોય ને તો જે બનાવ્યું હોય ને એનો અંત તો હોય જ. ભાઈ જે કોઈએ નથી કીધું કે આ ટાઈમે આ બધો અંત થઈ જાય છે. સદગુરુ મહારાજ જય.